જે વ્યક્તિ વોટ માંગવા માટે આમ હાથ જોડીને તમારી આગળ આવ્યો હોય એ વ્યક્તિ નેતા બની જાય પછી લોકો આમ હાથ જોડતા શું છે એ તમારો જ સેવક છે, તમારે એમને હાથ થોડી જોડવાના છે. સાહેબ 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 કરીને એમનું લાલન પાલન કરતા હોય છે. તમે જ તો મત આપ્યા છે, તમે જ તો એમને નેતા બનાવ્યા છે. મોટી શું વાત છે આ બધા વિડીયો બનાવું ને કે હિંમત ના કરે કે મને ફોન કરીને કે ભાઈ મેહુલભાઈ ને કયો આમ કરે અથવા આ વિડીયો ના ઉતારે. મારા પરિવારમાં મારા કાકા દાદા કે પપ્પાને કોઈને ફોન કરે ભાઈ મેહુલભાઈ ને કયો ને આ વિડીયો ડિલીટ કરાવી દે. આજ દિન સુધી ક્યારે મેહુલ બોગરાએ બનાવેલો વિડીયો ડિલીટ કર્યો નથી, બરાબર? એટલે તો ઘણીવાર મારા પરિવારમાંથી લોકો એવું કે ભાઈ આ નેતાનો ફોન આવ્યો હતો, આપણે એની હારે સારા સંબંધો રખાય, ક્યારેક આપણે કામ કરવા. જવાબ એ જ હોય છે કે મારે કામ કરવા માટે સારા સંબંધની જરૂર નથી, એમની પાસે કામ કરાવવું ને એ મારો અધિકાર છે અને એના માટે જ એમને નેતા બનાવવામાં આવ્યા હોય છે. ખાલી રીબીનો કાપવાનું ઉદ્ઘાટન કરવા નહીં. આ એક કન્સેપ્ટ બની ગયો છે કે નેતા એટલે શું, સવારમાં ઉઠીને રીબીનું કાપવા નીકળી જાવ. આ નેતાનું કામ જ નથી. મને તો સાલું એ નથી સમજાતું કે આ નેતાઓને આટલો સમય કેમ મળી જાય છે, રાઈટ? એમના ઉપર તો આખા રાજ્યની જવાબદારીઓ છે, તો ઉદ્ઘાટન કરવાનો સમય ક્યાંથી મળી જાય છે? કમાભાઈ થોડા છીએ આપણે ઉદ્ઘાટન કરવા લઈ જાય કમાભાઈ ને? આપણે દિવ્યાંગ છે બિચારા, વાંધો નહીં, એમને થોડા ઘણા પૈસા મળે એ કરે, પણ આપણે રાજ્યની જવાબદારી લઈને બેઠા છે. આપણું કામ સવારમાં ઉઠીને એવું જોઈએ કે રાજ્ય માટે મારે શું નવું કરવું છે. અહીંયા આ સુવિધા નથી તો મારી જવાબદારી છે કે હું એ સુવિધા અપાવું. આવા નેતાઓ તમે જાઓ પહેલા આ પેજને તમે ફોલો કરીને જાજો, કારણ કે અવનવી માહિતી અમે